રાજકોટના વોર્ડ નંબર 16-17માં જે જંગલેશ્વર વિસ્તાર આવેલો છે, જંગલેશ્વરમાં અને આજુબાજુમાં અનેક વિસ્તારોમાં 1200થી વધુ મકાનો છે તેને ડિમોલેશનની નોટિસ છે તે આપી દેવાની છે. હવે આ લોકોને અંતિમ નોટિસ પણ આપી દેવામાં આવી છે. 7 દિવસની અંદર મકાન ખાલી કરવાની નોટિસ પણ આપી દેવામાં આવી છે અને હવે એને પણ 2-3 દિવસ થઈ ગયા છે. એટલે કે હવે 4 થી 5 દિવસમાં આ લોકોએ મકાન ખાલી કરવાના છે ને ત્યારબાદ ગમે ત્યારે ડિમોલેશન છે તે થઈ શકે છે. લોકોને પણ અંદાજ આવી ગયો છે. કેટલાય લોકો છે પોતાના મકાન ખાલી કરીને જઈ રહ્યા છે કે અનેક લોકો છે કહી રહ્યા છે કે તેમને ભાડે મકાન કોઈ નથી આપતું, એટલે તેઓ લોકો પોતાના ગામડે છે, પોતાના વતન તરફ છે તે પ્રયાણ કરી રહ્યા છે. અનેક લોકો એવા છે કે જેમને ભાડું ભરવાના પણ પૈસાને જોઈ શકે છે. જ્યાં જોઈએ ત્યાં મકાન ખાલી થઈ રહ્યા છે, જોઈ શકાય છે. આખા વિસ્તાર છે 1500 જેટલા મકાનોની વાત છે, પણ આ લોકો કહે છે કે 1500 નહીં, એનાથી પણ વધારે અનેક મકાનો છે તેને નોટિસ છે તે આપી દેવામાં આવી છે. અનેક લોકો 20,000 થી 25,000 લોકોનો આ પ્રશ્ન છે તે જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ માત્ર અહીંયા હવે મકાન ખાલી કરવાના દ્રશ્યો છે તે ચારેય કોરથી જોવા મળી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ આશા લગાવીને બેઠા છે કે કંઈક થશે, તંત્ર તેમની કંઈક વાત સાંભળશે ને આ જે આખી વાત છે, આખી જે ડિમોલેશનની વાત છે તેના પણ રોક લગાવવામાં આવે તેવી પણ આશા છે તે લોકો રાખી રહ્યા છે. તમામ લોકો, અનેક લોકો સાથે વાત કરી, તમામ લોકો તંત્રને આજીજી કરી રહ્યા છે કે તેમના આશરો છે તે ન છીનવો. પણ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આની જગ્યાએ વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવે, વૈકલ્પિક વ્યવસ્થા કંઈક કરી દેવામાં આવે, ક્યાંક બીજી જગ્યાએ તેમને જગ્યા આપવામાં આવે, આવાસ આપવામાં આવે, જેથી તેઓ જ્યાં રહી શકે. અત્યારે આના સિવાય કોઈ વિકલ્પ લોકો પાસે નથી. અનેક લોકો છે એવો પણ દાવો કરે છે કે જંગલેશ્વરનું નામ સાંભળીને સારા લોકો હોય તો પણ જે છે મકાન ભાડે નથી આપતા, ક્યાંય ભાડે નથી આપતા, અથવા ભાડે આપે છે તો ભાડું એટલું બધું હોય છે કે તેઓ ભરી શકે એમ નથી. અનેક લોકોની દયનીય હાલત છે. દરેક ઘરમાંથી એક સ્ટોરી છે તે નીકળે છે, એક દુઃખવાળી સ્ટોરી છે. દરેક ઘરમાંથી એક દયનીય સ્ટોરી છે તે નીકળે છે. તમામ લોકો મજબૂર છે. કેટલાક સારા લોકો પણ છે અહીંયા રહે છે કે મજબૂરીમાં તેઓ અહીંયા રહે છે. અમે છેલ્લા 30 વર્ષથી રહી છીએ સાહેબ, અને અમારે કામ ધંધો અહીંયા છે, બધું અહીંયા છે. અમે ક્યાં જાય? નાના નાના છોકરા છે, બધી છે. અમને કાંઈ 50 વારિયામાંથી 25 વારીઓ કટર દિયો સાહેબ, અમારે નમ્ર વિનંતી છે. નરેન્દ્ર દવને મત જોતા હતા ત્યારે અમારા પગે પડવા આવતા હતા કે અમને મત દિયો, મત દિયો. અમે અત્યારે એને મત દીધું તો અમારા ઉપર આવું કરાય? અમે ક્યાં જાશું? અમારે ખાવાને અત્યારે 4 દિવસથી અમે ભૂખ્યા. અમારા છોકરાઓ નથી કહેતા મમ્મી ક્યાં જાઉં, અમારી પરીક્ષા આવે છે, ક્યાં જાશું મમ્મી, અમે ક્યાં જાય સાહેબ? એટલું નમ્ર વિનંતી છે કે અમને થોડુંક 50 વારમાંથી 25 વારીઓ રવા પૂરતું આશરો લ્યો. વિનંતી. સમય બહુ ટૂંકો છે, લગભગ આજે 3 દિવસ તો વયા ગયા. બીજું આપ મીડિયા કર્મી બધા અહીંયા છો, આઈનું જે અત્યારે ચહેલ પહેલ તમે જોવો છો તમને ખ્યાલ જ છે. અને બીજી એક વાત એ કરવી હતી કે હાથી હોય ને, હાથી એને એની ઉપર બેઠેલા માણાની બીક નથી હોતી, એના હાથમાં જે અંકુશ હોય ને એની બીક હોય છે. તો આજે હું રજૂઆત આપની પાસે કરું, એક ભાઈ તરીકે, એક નાગરિક તરીકે, કે એક ચોથા સ્તંભ પાસે એવી રજૂઆત કરું કે એ અંકુશ તમે બનો અને તમારાથી જે થતી હોય એટલી મહેનત કરો. કાલ તમને એમ ન થવું જોઈએ કે અમે કાંઈ મહેનત નહોતી કરી. બીજું, આખો એરિયો તમે સર્વે કરો, જોવો કે હકીકતમાં આ મકાન કેટલા છે, અને વાસ્તવિકતા જ્યાં લગીન નહીં બતાવો ત્યાં લગીન ઓલા વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે ભણ્યા હોય ને વોટ્સઅપમાં મેસેજ આવે કે ફલાણી જગ્યાએ આપણે જીતી ગયા ને ફલાણી જગ્યાએ હારી ગયા, તો એવું જ્ઞાન થાય. એટલે આપ મીડિયાકર્મી આમાં સપોર્ટ કરો એવી એક તમને રજૂઆત. મકાન તો મોટાભાઈ એવરેજલી તમે કહો તો 4-4.5 હજાર હશે. એમાં પણ કેવી વસ્તુ છે કે માની લ્યો કે એક ભાઈનું નામ છે ફલાણા ભાઈ, એ એના 70 વર્ષ ઉંમર છે, એના 4 દીકરા રહેતા હોય, એ દીકરામાંથી પાછા એના 2 દીકરા રહેતા હોય. મકાન તો એ ફલાણા ભાઈ નામનું એકનું જ હોય, XYZ નામનું. તો એવી રીતના કરો તો બહુ મોટું થઈ જાય. હાલત તો બહુ ખરાબ છે. અમારા ભાભી છે, એને કાંઈ પણ થઈ જાય તો એની જવાબદારી કલેક્ટર સાહેબ લેતા હોય તો અમે મકાન ખાલી કરવા તૈયાર છે. એ માણસ 15 દિવસ આઈસીયુમાં હતું, અત્યારે બોલતું નથી. 15 દિવસથી અમને બધાને ઓળખે છે. કાલ સવારે કાંઈ પણ થાય તો એના જવાબદાર કલેક્ટર સાહેબ રહેશે. અમારા ઘરમાં 8 સભ્ય છે અને બધા કારખાનામાં મેનેજર છે. શું કરવું? પરીક્ષા આવે છે, ક્યાં જવાનું? RTO કરેલું છે, બીજી સ્કૂલમાં સંભાળતાય નથી, ના પાડે છે કે અમે ન રાખીએ. કરવાનું શું આમાં અમારે? અને અમે એવા પૈસાવાળા નથી કે એમ કહી દઈએ કે તમે 7 દિવસમાં જમીન ખાલી કરી દો તો બીજા મકાન અમે વયા જાય. ક્યાંય મકાન છે જ નહીં. છેલ્લે ઝૂંપડું વાળીને રહેવાનું આવશે અમારે. અમારી પાસે મકાન નથી.
કાં સરકારને કહો કે અમને ગમે એ સહાય કરે, કાં ગમે એ ક્વાર્ટર આપે. અમે એમ નથી કહેતા કે અમને 25 વાર્યું ન આપો, અમને 25 વાર્યું આપો, પણ કાંઈક આપો ત્યારે અમે જાસી, બાકી ખાલી નહીં કરી ભાઈ. ભલે આખું જંગલેસર વયા જાય, અમે નહીં જાય, કેમ કે મારા ભાભી સાવ બેડલેસ છે. કોઈને સોસાયટીમાં ગમે ન ગમે 5 જણાને ઉપાડવા પડે. 5 જણા સોસાયટીમાં મારે ક્યાં બોલાવા જવા કારણે ઉપાડો, અમે નહીં જઈએ. સરકારને મારી નાખવો હોય તો મારી નાખે, બાકી અહીંથી અમે નહીં હટી. આખું જંગલેશ્વર જશે ને તો અમે નહીં જઈએ. ને મારા ભાભીને કાંઈ પણ થશે તો જવાબદાર કલેક્ટર સાહેબ રહેશે. એ આઈસીયુમાંથી હજી બહાર નીકળ્યા છે, બોલી નથી શકતા, ચાલી નથી શકતા, કાંઈ નથી, અને ભાને નથી કાંઈ. પહેલાં તો હું અહીંયા આવ્યો એના 2 કલાક જેવું છું. મેં જોયું ભાઈ અહીંયા તો પહેલાં તો 18 વરણ રહે. અહીંયા એટલા ગાયું એટલી છે, બધાના મકાન ખોલીને મેં જોયા કે ભાઈ ગાયું માલઢોર એટલા છે કે હવે એ લોકોનું શું. પહેલાં તો ખાસ સરકારને અપીલ કરવા માગીએ કે આ વસ્તુ થાય એ ખોટી થાય. આ લોકોને ટાઈમ દેવો પડે. તમે 8 દિવસની અંદરમાં તમે એમ કહી ગયો કે હવે મકાન ખાલી કરી ને તમે વયા જાઓ. આ કંઈ 1200-1300 મકાન નથી, આ 5000 મકાન છે. અહીંયા જોયા પછી ખબર પડે. નકર અમે સોશિયલ મીડિયામાં જોતા હતા તો અમને એમ હતું કે ભાઈ અહીંયા 1200-1300 મકાન છે. અહીં તો 5000 મકાન ઉપર મકાન છે. તો એ લોકો અત્યારે ક્યાં જાય? નહીં, છતાંય જો એવું લાગતું હોય સરકારને તો આ લોકોને કે ભાઈ તમે એ લોકોને ક્વોટર આપો. ક્વોટરે સરકારને દેવા પડે ને તો અત્યારે તાત્કાલિક ક્યાં જાય? લોકો અહીંયા આવ્યો ને બધાય લોકોએ કીધું કે ભાઈ અમે મકાન લેવા જઈએ ને ભાડે જઈએ ને તો એ 15,000 ભાડા થઈ ગયા. હવે અત્યારે 15,000 ભાડું તો હાલતું નથી. 2500, 3,000, 4,000 ભાડું હાલે. હવે આ લોકો 15,000 ભાડું આપે કેવી રીતના? આ લોકો મેરે પેલા તો ધંધો નથી. હવે અત્યારે તાત્કાલિક મકાન પડી જાય તો એ લોકો ધંધો ગોતે કે મકાનના ભાડા પડે. એટલે ખાસ સરકારને અપીલ કરવા માગીએ કે આની ઉપર તાત્કાલિક એક્શન લેવાય, કે ભાઈ રોકાવામાં આવે. આ ડિમોલેશન અત્યારે રોકી જ દેવામાં આવે. અમે તો એમ જ કહીએ કે ડાયરેક્ટ જો નહીં રોકાય તો અમે આંદોલન નહીં કરશું કે આ વસ્તુ ખોટી થાય. કે ભાઈ 18 વરણ છે, એવું નથી કે ભાઈ આહિર સમાજ છે કે એવું નથી. આહિર સમાજ છે, કોરી સમાજ છે, દલિત સમાજ છે, દરબાર સમાજ છે, બધાય લોકો છે. મીટિંગ તો આને ન કહી શકાય. આ તો ખરેખર એક વેદના છે. કારણ કે મીટિંગ કોઈ સામાજિક કાર્યક્રમની હોય એટલે આ દરેકના જે પ્રશ્નો છે એને ગ્રાઉન્ડ લેવલ સુધી અમે એક આહિર સમાજના યુવાન તરીકે સાંભળવા માટે અહીં આવ્યા હતા. અને સ્થળ ઉપર આવી તો ઘણું બધું જે સોશિયલ મીડિયામાં બહાર આવતું હતું એથી વિશેષ ઘણું બધું અહીં જાણવા મળ્યું. ભાઈએ વાત કરી એમ કે 1200 મકાન નથી, 5,000-5,500 મકાન છે. તો આટલા બધા મકાન, આટલા બધી માનવ વસાહત છે અને આને એક જ ઝાટકે તળિયા ઝાટક કરવામાં આવે તો આ કેટલી હદે યોગ્ય કહેવાય. આને અમારી ભાષામાં કહીએ તો એક તાનાશાહી કહેવાય. ખરેખર સરકારને અટકાવવું જોઈએ ડિમોલેશન, અને આ લોકોને સમય મર્યાદામાં વધારો કરી અને બીજે શિફ્ટ થાય એના માટેના રસ્તા કરવા જોઈએ. હા, એ પત્રની વાત આવી, પણ એ પત્રનું અમારા ધ્યાનમાં કાંઈ આવ્યું નથી હજી. અમારા સુધી વાતો થાય છે, તમારા માધ્યમમાં પણ આવ્યું હશે. પણ એવું હોય તો એ યોગ્ય ન કહેવાય. અને જે કોર્પોરેટરોએ પત્ર લખી અને જો આ પાડવા માટેનું કર્યું હોય તો આ જનતા છે, આવનારા સમયમાં જનતા જોઈ લેશે. આગામી ચૂંટણીઓમાં એનો જવાબ આપી દેશે. તેથી વિશેષ આમાં બીજું કંઈ કહેવાનું નથી. હું તો હવે સરકારને બધું મને લાગે ને ભરોસો ઉડી ગયો. કલેક્ટર સાહેબ આગળ અમે કાલ ગયા હતા, એ કીધું વિચારશી. સાહેબ તમે એટલી બધી નોટિસો દઈ દીધી હોય ને તો તમે તમારો વિચાર કરી જ લીધેલો હોય કે આ ગરીબ રહ્યા ને અહીંથી એને હટાવી દેવાના છે. એટલે હું ખાલી કલેક્ટર સાહેબને સરકારશ્રીને એટલું કહેવા માગું છું, તમે એકાદી ફૂટ પાડી એટલા બધા માણસને દઈ દો એટલે અમે અમારું ઝૂંપડું વાળી લઈ. અને બીજી એક રિક્વેસ્ટ એટલી છે કે લેડીઝ મહિલા તો ને ફૂટપારી ઉપર નાહી ન હોગે એટલે એને સરકારી 10-12 બાથરૂમ બનાવી દો એટલે સાહેબ અમે ન્યાજ નાહી લઈ. ગરીબનું તો સાહેબ આ દુનિયામાં કોઈ છે નહીં. અને ગરીબીના જેટલા ઉદ્યોગો જે વિકસે ને એ સાહેબ ગરીબની જગ્યા હોહરી થઈને જેને બધા ઉદ્યોગપતિ ને એ બધા નીકળે છે. બરોબર, એ બધાને ખાલી એક ગરીબ દેખાય છે. ગમે એ ભારતનો કોઈ પણ ખૂણો હોય એને વિકાસશીલ કરવો હોય ને સાહેબ એટલે એ ગરીબની ઝૂંપડી હોરો જઈને જાય. એટલે મારે સરકારને એટલું વિચાર છે કે ખાલી તમે કહી દો આ ફૂટપારી ઉપર રહી જાય અને અમે બીજે કે મકાન મળતું નથી સાહેબ એટલે અમે ફૂટપારી ઉપર અમારો સામાન જે તે હોય ને નાખી દઈએ સાહેબ. અને બાથરૂમની વ્યવસ્થા માનવતાની દ્રષ્ટિએ એટલું કરી દેજો કે લેડીઝને મોદી સાહેબ બહુ કહે ને કે દીકરી પણાવો અને દીકરીને આગળ વધારો ને બેનું દીકરી એટલે ઉગારા દિલે કે જઈ ન હોગે ને એટલે એના માટે ખાલી બાથરૂમની વ્યવસ્થા કરી દેજો. મારી એટલી અપીલ છે કલેક્ટર સાહેબને મોદી. અહીંયા મારા ફાધર છેલ્લા 60 વર્ષથી રહે છે, 60-70 વર્ષથી થઈ ગયા. મારી ઘર બધા પુરાવા છે સાહેબ એના. અને કલેક્ટર સાહેબે હું બીજી નોટિસ આપી દીધી, ત્યાં એકવાર કાગળિયા માટે બોલાવ્યા હતા, એ સાઇન કરીને અમને છૂટા કરી દીધા. અમારી રજૂઆત નથી સાંભળતા. ને મીડિયાના માધ્યમથી એટલી વાર કહું છું, ખરેખર અમારા ઉપર તમને દયા ભાવના હોય ને સાહેબ
તો 5 અમારા આગેવાનો બધા વિસ્તારના ઉપલા મુસ્લિમ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, 18 વર્ષના બધા રહે છે. બધાનો એક આગેવાન અને મીડિયા સમક્ષ અમે જે પ્રશ્ન પૂછી એ કલેક્ટર સાહેબ કે સરકારશ્રીનો કોઈ પણ હોદ્દેદાર આવીને અમારા જવાબ દઈ દે, પછી તમે તમારું ડિમોલેશન કરી નાખો, બસ અમારે એટલું જોઈએ. અને નકર કા તમારી તાનાશાહી હાકી દો તો આ બંધારણને કાયદો બધું કાઢી નાખો. તમારે તાનાશાહી જ હાકવી હોય તમારે ગરીબ માણસનું અહીંયા કાંઈ દુનિયામાં કામ હે ને. અમે ગરીબમાં આ જૈનમાં ને સાહેબ એ અમારી મોટી ભૂલ છે. પહેલી તો અત્યારે અમે જ્યારે સ્થાનિકો સાથે વાતચીત કરી એ વાતચીતના આધારે પહેલાં ખરેખર અમને એવું હતું કે આ એક રિવરફ્રન્ટ કે એના લીધે એનું ડિમોલેશન થાય, પણ ખરેખર હકીકતમાં એવી વસ્તુ નથી. આ તો એક નદીનું શુદ્ધિકરણની વાત હતી. તો આજુબાજુનો જેટલા પણ એરિયા આવે છે બરાબર, એ એરિયાને ગવર્મેન્ટને શું કરવું છે? બીજું આપણે એ પણ કહીએ કે સ્થાનિકોની સાથે વાતચીત જે અમે કરી એના આધારે એ પણ કહીએ છીએ કે આ લોકો જંત્રી પ્રમાણેના પૈસા ભરી અને લીગલાઇઝ તમે કરી દો, એમાં પણ આ લોકો ભરવા તૈયાર છે. અને માની લ્યો સરકાર આ નથી કરી શકતી તો ઓલ્ટરનેટમાં એને બીજું મકાન આપો, આમને સમય આપો. કોઈ એસએસસીની એક્ઝામ આપે છે, કોઈ વૃદ્ધ છે જે ખરેખર બીમાર છે, એ લોકોને અત્યારે ક્યાં જવું? આમની પાસે રોજી રોટી નથી, અત્યારે નથી એમની પાસે. અત્યારે આ આશરો જો એના પાસેથી છીનવાઈ જશે તો આ લોકો જશે ક્યાં? અને સરકાર છે એને ખાસ મારે એ કહેવાનું છે કે ભાઈ જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજનેતાઓ મિટિંગો કરે, જમણવાર કરે, ઘણું બધું કરે છે. અત્યારે આ રાજનેતાઓ બધા ક્યાં ખોવાઈ ગયા છે? હું તો દરેક રાજનેતાને કહું કે અત્યારે ખરેખર તમારી જરૂર આ લોકોને છે. તમે અહીંયા આવીને ઊભા રહ્યો, એમનો હક એમને દેવડાવો. અને આ લોકો જે અત્યારે પીડિત છે એને ખાસ તો પહેલી પ્રાયોરિટી તો સરકારને એ જ છે કે જંત્રી પ્રમાણે એના મકાન કાયદેસર કરી દેવામાં આવે. અને બીજું એ પણ તમારા મીડિયાના માધ્યમથી મારે કહેવાનું છે કે કેટલી ગોચરની જમીન છે એમને બારોબાર વેચાઈ ગઈ છે. કેટલી જગ્યા એવી છે બરાબર કે એના કાગળિયા લઈ અને એને લીગલાઇઝ કરી દેવામાં આવી છે. તો આ લોકો તમારી પાસે એ જ માંગણી કરે છે કે ભાઈ અમને લીગલી કરી દો. અને અહીંયા 18 વર્ણ લે છે, બધા હિન્દુ મુસ્લિમ બધા રહીએ છે. હું તો કહું દરેક સમાજ, અમે જો ભાઈ કોઈ રાજકીય પક્ષમાંથી નથી આવેલા, અમે આ લોકોની વેદના સાંભળીને અત્યારે અહીંયા આવ્યા છે. અમારું હૃદય છે ખરેખર બહુ દુઃખ થાય છે આ લોકોનું સાંભળીને. તમે બધા પણ એવું વિચારો કે આપણા ભાઈઓ છે, આજે જો તમે એની સાથે નહીં રહ્યો તો ક્યારે રહેશો? અને આ વસ્તુ તમે દરેક સાથે પહોંચાડો, દરેક વ્યક્તિ અહીંયા ભેગા થશે અને જો એકતા છે ને એનું રિઝલ્ટ 100% મળે. સ્વયંભૂ જો પબ્લિક આવીને નીકળશે તો સરકાર શું ગમે એને ઝૂકવું પડશે. અને આ જો પ્રભાવ છે હું તો એમ કહું આખા ગુજરાતમાં પડશે ને તો આમાં સરકારની દશાએ બદલી જાય, સરકારે બદલી જાય. તો હું દરેક વ્યક્તિને આ નિવેદન કરું છું કે આજ આમની સાથે આવ્યું, આજ પ્રશ્ન કાલ તમારી સાથે આવી શકે. અને આ જે સ્થિતિ છે આવી તો રાજકોટમાં 75% સ્થિતિ છે. તો આજ આને આવ્યું, કાલે એને આવશે. શું કરશો તમે? આ રીતે તમે ઘર વિહોણા થઈને બધે બેસી જશો. એટલે આમાં ખરેખર છે ને સરકારને એક જ નિવેદન, આને લંબાવો, આનો કોઈક અલ્ટરનેટિવ આપો. આ લોકો જંત્રી ભરવા પણ તૈયાર છે બરાબર, આ એમને લીગલાઇઝ કરો અને સાવ આ રીતે ફાઇનલી ડિસિઝન લઈ અને આને ઘર વિહોણા ના કરો એવી અમારે સરકાર પાસે પ્રાર્થના છે. હવે આ જોવાનું રહેશે કે આવા લોકો છે તે ઘણી રજૂઆતો કરી દીધી. ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે પણ 2-2,500 લોકો છે તે આવ્યા હતા, પોતપોતાની વેદનાઓ છે તે લોકો રજૂ કરતા હતા. હવે જોવાનું રહેશે કે તંત્ર આ લોકોની કંઈ વાત સાંભળે છે કે પછી પોતાનો જે નિર્ણય છે તેના ઉપર મક્કમ રહે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.